પ્રેઝ લોર્ડ. મિત્રો, આજે આપણે માથીની સુવાર્તા તેનો 28મો અધ્યાય અને તેની 18મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. આમીન. મિત્રો, આજનું જે વચન છે માથી 28મો અધ્યાય અને તેની 18મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર તેમને આપવામાં આવ્યા છે. મિત્રો, મનુષ્ય જીવન ઘણી બધી ચિંતાઓ અને ઘણી બધી વિટંબણા, પ્રશ્નો, સંકટો, મુશ્કેલીઓ સાથે હોય છે. પણ આજનું વચન માથી 28 અને 18 એ આપણને ઉત્તેજન આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પૃથ્વી અને આકાશ અને એથી વિશેષ દરેક બાબતો ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર છે. અને આજનો જે મારો વિષય છે એ છે પ્રભુ ઈસુ એ સર્વ સત્તાધીશ છે. ઈસુ સર્વ સત્તાધીશ. મિત્રો, જો આપણે નવો કરાર તપાસીએ, જો પ્રભુના વચનો તપાસીએ, એ રોમન સરકારે તેમને ડરાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા. અને મિત્રો, એ સમયના જગતના જે ધર્મો છે, ધાર્મિક આગેવાનો છે, ખોટા ધર્મો છે, એ બધા કહેવાતા દંભી ધર્મોએ, એ ધર્મના આગેવાનોએ, અધિકારીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ડરાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા. અને શેતાને પણ તેમને મારી નાખવાના ભરપૂર પ્રયત્નો કર્યા. પણ એ બધા ત્યાં નિષ્ફળ જાય છે. એ બધા પ્રયત્નો, જગતના અને શેતાનના અને દંભી મનુષ્યના પ્રયત્નો ત્યાં નિષ્ફળ જાય છે. એનું કારણ જો પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 24મી કલમ તપાસીએ, એ કહે છે, પ્રેરિતોના કૃત્યો 2:24, કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે તે અશક્ય હતું. જગત અને જગતના લોકો પ્રભુ ઈસુને મારવાને માટે, નાશ કરવાને માટે, ડરાવવાને માટે ભરપૂર પ્રયત્નો કર્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવા ઈશ્વર પુત્ર છે કે જે મૃત્યુથી તે બંધાઈ રહે તે અશક્ય છે. અને મિત્રો, આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તા તેનો 28મો અધ્યાય, એ દરેક બાબતો ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર છે, સત્તા છે, એમની પાસે એ પાવર છે. અને મિત્રો, જો આપણે હજુ વધારે ઊંડાણમાં તપાસીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણો ન્યાય ચૂકવવાનો અધિકાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. યોહાન 5:27. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ બાબતો પર એ અધિકાર ધરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક બાબતો ઉપર એમની સત્તા છે. તે મિત્રો, આપણે જોઈએ તો પાણીનો દ્રાક્ષરસ બનાવે છે, પાણી પર એ ચાલે છે, માછલીના મોંમાંથી એ સિક્કો બહાર કાઢે છે, પવન, તોફાન, સમુદ્ર, એ બધી બાબતોને ધમકાવીને એ શાંત કરે છે. અને તેમના એક શબ્દથી એ વૃક્ષ, એ ઝાડ ત્યાં સુકાઈ જાય છે. અને થોડીક માછલી, થોડીક રોટલીથી એ બહુ જ મોટી વિશાળ મેદજનનીને એ ત્યાં એમને ખોરાક પૂરો પાડે છે. અને મિત્રો, મરણ પામેલાને પણ એ ત્યાં સજીવન કરે છે. અને મિત્રો, માથી 11મો અધ્યાય અને તેની 27મી કલમ એ નોંધે છે, મારા પિતાએ મને બધું સોંપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 11:27 કહે છે, મારા પિતાએ મને બધું સોંપ્યું છે. દરેક બાબતો પરનો અધિકાર ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપેલો છે. ન્યાય ચૂકવવાનો અધિકાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલો છે, તેમની પાસે છે. અને મિત્રો, આ બધી બાબતોમાં જે મેં હમણાં તમને ગણાવી, એ બધી બાબતોમાં શૈતાનનો પણ સમાવેશ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શૈતાનને પણ હરાવે છે. વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શૈતાનને પણ ત્યાં હરાવેલો છે. મિત્રો, આપણી આસપાસ શૈતાને ઘણા બધા એવા કિલ્લા, ઘણી બધી બાબતો જે ગઢ સમાન છે, આપણી આસપાસ એ બાંધી હોય. અને બંધનમાં શૈતાને જો આપણને રાખ્યા હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા બાબત જો અટકાવરૂપ બનતી હોય, તો 2 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને એની 4થી કલમ એ કહે છે કે એ દરેક કિલ્લાઓને તોડી પાડવાને માટે તેઓ સમર્થ છે. આપણે એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ, તેમને પ્રાર્થના કરીએ, કારણ કે એ બધા જ કિલ્લા, એ બધા જ જે ગઢ છે, એ બધા જ જે બંધનો છે, એ દરેક કિલ્લાઓને તોડી પાડવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમર્થ છે. મિત્રો, આપણે કોઈ પણ પ્રકારના બંધનમાં હોય, કોઈ પણ પ્રકારના શૈતાનના કિલ્લાઓમાં આપણે જો બંધક હોઈએ,
તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે આવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને પસ્તાવ કરીને માફી માંગીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરીએ, કારણ કે 2 કોરિન્થી 10મો અધ્યાય તેની 4th કલમ કહે છે, તે દરેક કિલ્લાઓને તોડી પાડવાને માટે તેઓ સમર્થ છે. મિત્રો, આજનું વચન એ આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વ સત્તાધીશ છે. તેમની પાસે દરેક બાબતો પર તેમનો અધિકાર છે. તેમની પાસે ન્યાય ચૂકવવાનો પણ અધિકાર છે. અને શૈતાન અને જગતે ઘણા બધા તેમને હરાવવાના પ્રયત્નો કર્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા એ વિજય પામે છે.